હાલો મિત્રો, આપણે હાકડીનો ઘાટ ચડી ગયા હતા ને હવે આપણે પહોંચવા આવ્યા નેર ડેમ. પહોંચવા આવ્યા નેર ને સામે ડેમ, સામે મસ્ત લોકેશન. તડકો ધીમો ધીમો વધતો જાય. એસટી બસ મચ્છી બજાર. ધુલિયા બાયપાસમાં હાઈલો જવાનું છે. ધુલિયા પાસ કરે પછી ઉભો રહેવાનું છે. રસ્તામાં આપણે આની ચાદર લેવાની છે. ચોપાટ કેટલા ભાવ તાલ કરીને આપણે લેવાની છે. કેટલા જણા ઉભા છે આપણે ત્યાં જઈને જોવી. હાલો, તો આ છે ધુલિયા બાયપાસ અને આલી બાજુ ધુલિયા. તો હાલો હવે આપણે મળશું એસએસઆઈ વાળા પાસે. આ બધું વટાણું કરવાનું. Oh, you are like this. તો મિત્રો, અત્યારે આપણે જો એરોન્ડલ મહારાષ્ટ્રમાં પહોંચી ગયા. બપોરે તો હોઈ ગયા હતા તડકાના. અત્યારે મહારાષ્ટ્રમાં એરોન્ડલ આગળ આપણે નીકળશું. આગળ ટાયર બાયર ચેક કરવા ઉભા રહ્યા હતા. આપણે ટાયર બાયર બધું ચેક કરી લીધું છે. મહારાષ્ટ્ર એરોન્ડલ સિટી. આપણે આગળ આગળ જઈશું. આપણે હેલા ભાઈ વ્યૂ હે. આ બધું આપણે સુનિલભાઈ ડ્રાઇવિંગ કરે છે. આવો વાગી ગયા છે 9. આપણે હેલા જ આવી છે. અને આગળ ક્યાં ખાલી આપણો હોટલ આવે ત્યાં આપણે જમવા ઊભું રાખવાનું છે. એવું કાંક ગામ આવે આપણે પહોંચવા આવ્યા. હવે આપણે આગળ મળીએ જલગાંવ સિટીમાં. બરોબર ને? જલગાંવ આપણે બાયપાસ પકડવાનો છે. સિટીમાં નથી જવાનું. બાયપાસમાં હવે આપણે
આપણે જોઈ કેટલા વાગ્યા લગી નીંદર નથી આવતી એટલા વાગ્યા સુધી આપણે હાલવાનું થાય. આપણે બાલાપુર થી આગળ પાતુર આવે ઘાટ નીચે કુવાની વાત છે. તો આપણે કેટલે પહોંચી છીએ એ પ્રમાણે તમને કહેતા રહીશું. કેટલાક લગી પહોંચ્યા, નીંદર આવી શું છે બધા સમાચાર તમને દઈશું. જંગલ વળ્યું થોડું ગોઠવામાં મોડું થઈ ગયું છે. 1 કલાક હેલા જ આવી છે. રાગે રાગે ધીમા ધીમા લોયા મમરા અત્યારે ખાલી કરે ગાડી આપણી. આપણે અત્યારે ઈકોલી લગી જવાનું છે. ઈકોલી મમરા ખાલી કરવાના છે. કેટલાક વાગે ખાલી કરે છે. બાકી તો જે આયલા જ આવી છે. આ બધું તો જંગલ એરિયો હોય.
હિંગોલી ગામમાં આવી ગયા મમરા ખાલી કરવા. અહીંના મમરા હતા એ મમરા હમણાં ખાલી કરી નાખી પછી રે રોટાવેટર. હિંગોલી ગામ રોયલ રોમ્બોનો શોરૂમ આવી ગયો. રોયલ રોમ્બો હોટલ શાંત. તો ગાઈસ જોઈ શકો છો અત્યારે જો મહારાષ્ટ્રમાં વરસાદ અને પવન બે ચાલુ થઈ ગયું છે. આલી બાજુ આપણે સુનિલભાઈ જો કરાઈ આવે છે. હા કરાઈ આવે આમ જોઈ શકો છો. હમણાં પવન પણ બહુ આવ્યો અને અત્યારે વરસાદ ચાલુ થઈ ગયા છે. અને અમારે મમરા અહીંયા ખાલી કરવાના છે પણ હવે આજ શું ધારી છે ખબર નથી પડતી. આખી ગાડી હલાવ એટલું પવન આવે છે. તડાકા ને ભડાકા બોલે છે. ખબર તમને બતાવું. તો ફાઇનલી મિત્રો જો આપણે મમરા અનલોડિંગ થાય છે. મમરા ખાલી થાય ને આ જો વરસાદ બધું ગારો ગારું થઈ ગયું. તો ફાઇનલી મિત્રો હવે આપણે મમરા અનલોડિંગ કરી નીકળી ગયા. અત્યારે જો હિંગોલી સિટીમાંથી જ આવી આપણે સુનિલભાઈ સિટી આવી ગયું. આમ જો વરસાદ આવ્યો હતો આ વ્યૂ જો વરસાદ આવીને વયો ગયો. ખરા ઉનાળે વરસાદ આવ્યો. સારો કારણ કે બહુ પવન આવ્યો હતો એટલે ભડાકા બોલ્યા હતા એનું હોય કદાચ. તાર હાંડે છે થાંભલો ઉપાડી લીધો હતો. આપણે નાંદેડ પોકી ગયા હવે ખાલી બાલી કરી આગળ થોડાક હાલશું એટલે પછી મહારાષ્ટ્ર અને તેલંગાણાની બોર્ડર આવી જાય બરાબર ને. આગળ બોર્ડર જઈને શ્રી રામ.
ફ્રેન્ડ્સ આપણે જો મહારાષ્ટ્ર તેલંગાણા બોર્ડરે પહોંચી ગયા. હવે અહીંથી થઈ જાય છે મહારાષ્ટ્ર પૂરું અને તેલંગાણા સ્ટાર્ટ. આવી ગયો વજન કાઢ.